सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। विवेक चूड़ामणि श्लोक नंबर 33। अव्यक्तमेतत् त्रिगुणे निरुक्तं तत्कारणं नाम शरीरमात्मनः सुषुप्तिरेतस्य विभक्त्यवस्था प्रलीन सर्वेन्द्रिय बुद्धिवृत्तिः। 33મો શ્લોક છે, એમાં પણ હજી તો કે માયાનું વર્ણન ચાલુ રાખે છે કે આ અવ્યક્ત માયા જે છે એના માટે બીજો એક શબ્દ આપ્યો 33મા શ્લોકમાં, કારણ શરીર. કારણ શરીર શા માટે આપ્યું? તો આપણે ગઈકાલે જોયું કે એ સ્થૂળ અને સૂક્ષ્મને જન્માવવાનું કારણ છે. સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર જેને કારણે આવ્યા એટલે કારણ. શરીર એટલા માટે કારણ કે શીર્યમાણત્વાત શરીર, એકવાર આનો નાશ થઈ શકે છે, ક્ષય થઈ શકે છે. કેવી રીતે? તો કે નેચરલી જ્ઞાન પ્રાપ્તિ થાય તો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિના ત્રણેય શરીરનો નાશ થાય મૃત્યુ સમય. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એટલે એનું નામ કારણ શરીર આપ્યું. અને છેલ્લું આટલું આપણે બાકી હતું કે કારણમ શરીર નામ તસ્ય વિભક્ત્યવસ્થા સુષુપ્તિ પ્રલીન સર્વેન્દ્રિય બુદ્ધિવૃત્તિ. કે એને તો કે આ કારણ શરીર જે છે એને તો કે એની અભિવ્યક્તિ સુષુપ્તિમાં છે. એટલે શું? તો કે ખરેખર જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, ત્રણેય અવસ્થામાં માયાની અભિવ્યક્તિ છે, પરંતુ જુદી જુદી છે. કે જ્યારે જાગ્રત અને સ્વપ્ન અવસ્થા છે ત્યારે તો કે એ વ્યક્તિ સબ્જેક્ટ ઓબ્જેક્ટ બંને ભિન્ન છે, એ રીતે માયાની અભિવ્યક્તિ છે કે હું કરતા છું અને આ કર્મ છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ રિયાલિટી રૂપે તો કે માયાની અભિવ્યક્તિ છે. કે વ્યક્તિ જે છે એ જાગ્રત અવસ્થામાં જુદા જુદા અનુભવો કરે છે. કે આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, ત્વચાથી બધા સંવેદનો અનુભવે છે. તો આવી રીતે સબ્જેક્ટ ઓબ્જેક્ટ નું આવું ભિન્નતા જે છે એ રૂપે જાગ્રત અવસ્થામાં માયાની અભિવ્યક્તિ છે. સ્વપ્નમાં પણ એવી સબ્જેક્ટ ઓબ્જેક્ટ આવી રિયાલિટી છે કે વ્યક્તિ સુષુપ્તિ અવસ્થામાંથી તો કે એનો અર્ધ વિકાસ થાય અને
સ્વપ્નમાં જે પદાર્થોનો અનુભવ કરે છે ત્યાં બી આવું જુદું છે કે એ જોવે છે, એ ડરે છે, એ ક્યાંક ટ્રાવેલ કરે છે. સ્વપ્નમાં પણ તો કે જાગ્રતની જેમ જુદા જુદા અનુભવ કરે છે. એટલે જ્યારે વ્યક્તિ અને જગત છે, વ્યક્તિ અને વિષયો છે, તો માયા તો છે જ, એ બધું માયાનું કાર્ય છે. પણ જે સુષુપ્તિ અવસ્થા છે, ત્રીજી અવસ્થા, જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ માં તો એવું કે છે કે કારણ શરીરની એ એકદમ વિલક્ષણ અવસ્થા છે. એકદમ એમાં કારણ શરીર જે છે એની આપણને એકદમ પહેચાન થાય, એકદમ જ ખ્યાલ આવે છે. માયા જે છે એનું બીજું નામ કારણ શરીર, અને સૌથી વધારે ઓળખ ક્યાં થાય? જાગ્રતમાં થાય, સ્વપ્નમાં થાય, તો કે એકદમ જ સુષુપ્તિમાં ખ્યાલ આવે કારણ શરીર. કેવી રીતે ખ્યાલ આવે? જાગ્રત અને સ્વપ્નમાં છે જ માયા, એનું જ બધું કાર્ય છે, પણ સુષુપ્તિમાં એકદમ જ એનો ખ્યાલ આવે. કેવી રીતે? તો કે છે અહીંયા આગળ, પ્રલીન સર્વેન્દ્રિય બુદ્ધિવૃત્તિ. એનો વ્યક્તિ પથારીમાં જાય તો પથારીમાં એ સુવા જાય એ ભેગી એને ઊંઘ નહીં આવે. બધાનો તો કેવો જુદો જુદો સુષુપ્તિ આવે એનો જુદો જુદો સમય હોય. અમુક લોકો એવા સુખી લોકો હોય, સુવે ભેગા તો કે ફટાક કરતા એના વિધિન નો ટાઈમ નસકોરા બોલવા માંડ્યા. અમુક લોકોને તો આ એટલે એટલી બધું નિદ્રા દેવીનું વરદાન હોય કે ચાહે ત્યાં એને ઊંઘ આવે, કે હજી તો કાર શરૂ થઈ નથી અને તરત જ એને ઊંઘ આવવા માંડે. એટલે એ કોઈ પણ જગ્યાએ, એ ચાહે રોડ પર છે, ચાહે પોતે પોતાના બેડરૂમમાં છે, પોતે પોતાના ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસીને ન્યૂઝપેપર કે ટીવી જોવે છે, ક્યાંય બી એને કોઈ સમય અને સ્થળ એનું કાંઈ બંધન નડે જ નહીં. તમે એને ક્યાંય બી રાખો. હું એવી એક બે વ્યક્તિને ઓળખું છું કે એટલું બધું નિદ્રા દેવીનું એને વરદાન કે આમ તમને સાચું ન લાગે કે એ ક્લાસમાં જેવું બેસે ને વ્યક્તિ તો એટલી સરસ ઊંઘ આવે. ક્લાસ પૂરો થાય પછી તમે એને મળો તો ઊંઘમાંથી ઉઠીને બધા ફ્રેશ કેવા હોય, એવી સરસ એ વ્યક્તિ હોય એવરી ટાઈમ આફ્ટર ક્લાસ. તો પછી આપણને એવું થાય કે એ બિચારા છે ને એમ કે લાઈક દિવસે ઊંઘ નહીં મળી હોય, રાત્રે ઊંઘ નહીં મળી હોય. એટલે મેં એવો પ્રયોગ બી કરી જોયો કે ભાઈ શિબિર છે ને, તમે એકદમ ફાઇન ટુ ઊંઘ લઈ લે. પેલી બેનને હું બહુ જ સરસ ઊંઘ લઈ લ્યો. ઘરે બધું જ કામ મૂકી દેવાનું, સરખી ઊંઘ કરવાની. આશ્રમમાં હોય તો એવું કરો. તો આફ્ટર 8 hours એટલું બધું ઊંઘ્યા પછી, બપોરે 2 થી 2.5 કલાક ઊંઘ્યા પછી પણ તો કે જેવું ક્લાસમાં આવે તો એવી જ ઘસઘસાટ સરસ ઊંઘ આવે. એટલે આપણને એવું થાય કે એ તો કેવું કહેવાય. તો એવું ગમે ત્યારે ચાહે ત્યાં ઊંઘવા જ માંડે. ધેટ ઇઝ ઘોર તમસ છે. નિદ્રા દેવીનું વરદાન, પણ નિદ્રા જે છે દેટ ઇઝ તમસની અભિવ્યક્તિ. એટલે ઊંઘ જે છે, ઊંઘ અને આહારનું એવું છે કે આપણે એની ઉપર પુરુષાર્થ કરીએ તો આપણે એને ઘટાડી શકીએ, એની ઉપર ધ્યાન ના આપીએ તો એ વધતું જ જાય. એટલે બોડીને જેટલી ઊંઘની જરૂર હોય પછી તમે લાપરવાહ રહ્યો તો 6 hours માંથી 7 થાય, 7 માંથી 8 થાય, 8 માંથી 9 થઈ જાય, ખબર ન પડે. એટલે યુક્તત્વમ છે એ બરાબર છે, અતિને ક્યાંય ગતિ નથી. એનીવે સુષુપ્તિ, આવા લોકો ખૂબ ઊંઘી શકે. અમુક લોકોને એવું હોય કે પથારીમાં જાય પછી એને બહુ જ આમ કે બિચારાને સમય જાય, તરત ઊંઘ ના આવે. 10 મિનિટ જતી રહે, 15 મિનિટ, અડધી કલાક, કલાક, 2 કલાક. તમે જે વ્યક્તિને તરત ઊંઘ નથી આવતી એને જરાક ઓબ્ઝર્વ કરો તો શા માટે નથી આવતી.
તો કેટલા માટે ઊંઘ નથી આવતી? કારણ કે હજી એનો સ્થૂળ જગત સાથેનો વ્યવહાર એનો માનસિક સ્તરે હજી ચાલુ જ છે. એને એવું થાય આ કામ બાકી છે, પેલું ન થયું, સવારે મારે આ કરવાનું છે, પેલા આજે આમ કર્યું. એટલે વૈચારિક સ્તરે તો કે સ્થૂળ જગત સાથેનો વ્યવહાર હજી ચાલુ છે. એટલે સુષુપ્તિ ક્યારે સંભવી શકે? તો કે વ્યક્તિનું વૈચારિક સ્તરે પણ જગત સાથેનું જે આવું કનેક્શન છે એ પૂરું થાય ત્યારે વ્યક્તિને ઊંઘ આવે. ઇન અધર વર્ડ યુ કેન સે કે આપણું અંતઃકરણ હજી જાગતું પડ્યું છે, મનમાં વિચારોનો પ્રવાહ ચાલતો રહે છે, તો ઊંઘ તો નહીં આવવાની. એટલે સુષુપ્તિ ક્યારે સંભવી શકે? તો કે જ્યારે અંતઃકરણનો લય થાય. વ્યક્તિ બેડમાં આવી એટલે એને એવું તો પોતાના બોડીને તો રિલેક્સ કર્યું, પોતાના શરીરને, પોતાની ઇન્દ્રિયોને, આંખો પણ બંધ કરી દીધી, કાન પણ તો કે એને સાંભળવાનું એને બંધ કરાવી દીધું કે ના હવે મ્યુઝિક નહીં, હવે ટીવી નહીં, નો સ્ક્રીન. એટલે પોતે બાહ્ય જગત સાથે સ્થૂળ રીતે સંપર્ક કટ કરવાની કોશિશ કરી કે પોતે બધા સાથે બારે ડ્રોઈંગ રૂમમાં વાતો થતી હતી તો એ કટ કરીને પોતે બધાની સાથે વાતો બંધ કરી અને બેડરૂમમાં આવી. બેડરૂમમાં આવીને તો કે બધા સ્ક્રીન ને ન્યૂઝપેપર ને બધું બંધ કરી આંખો પણ બંધ કરી દીધી. તો શરીર અને ઇન્દ્રિયોનો વ્યાપાર તો બંધ કર્યો, પરંતુ મનનો વ્યાપાર હજી ચાલુ છે. એટલે આ બધા વ્યાપાર, શરીર ઇન્દ્રિયના વ્યાપાર આ જ પોતાના હાથમાં છે, મનનો વ્યવહાર બી વ્યક્તિના હાથમાં જ છે, પરંતુ એ એટલું બધું ચંચળ છે કે એવી કોઈ ઘટનાથી વ્યક્તિ વિક્ષિપ્ત થઈ હોય તો હજી અંતઃકરણનો લય ન થતો હોય. એટલે જ્યારે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધાનો લય થઈ જાય ત્યારે સુષુપ્તિ સંભવી શકે. હવે એ વ્યક્તિ બહુ જ પ્રયત્ન કરતી હોય અને પછી ધીરે ધીરે તો કે એનું મન શાંત થવા માંડે અને અંતઃકરણનો લય થયો, પછી તો કે એ વ્યક્તિ ઊંઘી ગઈ. પછી એ વ્યક્તિ ઉઠે એટલે આપણે એને પૂછીએ કે તમારે પહેલી વાર નવા ઘરમાં તમે આવ્યા, મહેમાનને તમે પૂછો તો ઊંઘ તો બરાબર આવી ને? તો એમ કહેશે કે મને તો કઈ ખબર જ નથી પડી, કેટલા વાગી ગયા, હું ક્યાં છું, તમારું નવું ઘર છે, આ મારો બેડરૂમ નથી, મને ન તો સમયનો ખ્યાલ રહ્યો, ન તો સ્થળનો ખ્યાલ રહ્યો, પરંતુ મને એટલી ખબર છે કે મને ઊંઘ સરસ આવી ગઈ. સુખેન મયા નિદ્રા અનુભૂયતે. બીજી મને કઈ ખબર નથી, આટલું બધું ઉઠવામાં મોડું એટલે થયું કે મને સમયનું બી ભાન ન રહ્યું, હું ક્યાં છું એ બી ભાન ન રહ્યું. એટલે સુષુપ્તિ અવસ્થા કેવી છે? તો કે વ્યક્તિના આવી રીતે ઇન્દ્રિયનો, મનનો, બધાનો તો કે ટોટલી પ્રલીન સર્વેન્દ્રિય બુદ્ધિ વૃત્તિ, બધું એકદમ ટોટલી લીન થઈ ગયું છે અને વ્યક્તિ જે છે એકદમ શાંત અને સુખેથી સૂઈ ગઈ છે. તો આપણને એમ થાય તો એને સમાધિ કયો ને, એકદમ શાંત, સુખ, કાંઈ કોઈ કમ્પ્લેન નહીં. કારણ કે બધાને અત્યારે હવે આટલા 6 વાગે ઉઠવું પડશે, આજે ઉઠવું પડશે, આજે રવિવાર છે, આજે નથી ઉઠવું, તો ઉઠવું પડશે એની કમ્પ્લેન હોઈ શકે લોકોને, પરંતુ એવું કમ્પ્લેન કરતા કોઈ સાંભળ્યા? આજે સૂવું પડશે, રોજ સુઈ છે, આજે સૂવું પડશે. તમે જો એ સુષુપ્તિ એ કેવી અવસ્થા છે કે બધા એ સુષુપ્તિ અવસ્થામાં જવા માટે બધા તત્પર, એટલે કઈ બીજી બધી વસ્તુઓને કોમ્પ્રોમાઇઝ કરી શકે. બહુ બધા લોકો એવા હોય, વધારે વર્ગ એવો જ હોય કે પોતાનો સ્ટડીઝ એને કોમ્પ્રોમાઇઝ કરે, પોતાના કામને કોમ્પ્રોમાઇઝ કરે, પોતાના જપ તપને કોમ્પ્રોમાઇઝ કરે,
પણ એવા કેટલા લોકો હશે કે આજે એક રાત સૂવું નથી પણ આજ બધા કામ પૂરા કરતા છે, આટલું બધું જે લખવાનું બાકી છે ને સ્ટડી, તો એ કરી દેવું છે. તમે સ્ટુડન્ટ એવા અમુક હોશિયાર એવા જોયા હશે કે એ લોકો એવું કરતા હોય કે આજની રાત તો ખેંચી કાઢવી જો. પણ આમ ઇન જનરલ લોકો કેવા હોય તો કે બાકીની બધી વસ્તુ જે છે એ રાહ જોઈ શકે, એને પેન્ડિંગ રાખી શકાય. પણ સુષુપ્તિમાં તો કે બધાને ક્યારેય એવું ના થાય કે અહીંયા આજે પણ સૂવું પડશે. તો પછી આપણને એવું થાય કે તો પછી જો આટલી સરસ વસ્તુ હોય કે બધાને ગમે છે સુષુપ્તિ, અને સુષુપ્તિમાં આ જગત સાથેનો સંપર્ક ટોટલી નથી. મન લીન થઈ ગયું છે, જે મન જગત સાથે વ્યવહાર કરે છે લીન છે, એને તમે સમાધિ કહી દો ને. નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર જે આપણે શિવ માનસ પૂજામાં આવે ને, તો નિદ્રા અને સુષુપ્તિને સમાધિ એટલા માટે ન કહી શકાય કે વ્યક્તિને સંપૂર્ણપણે એ વખતે અજ્ઞાન છે, અજ્ઞાનની ચાદર ઓઢીને બધા સૂતા છે. ક્યાં છે, કેવી રીતે સૂતા છે, કયો સમય થયો, બધું જ અજ્ઞાન. એટલે વ્યક્તિ જે છે એ વખતે તો કે આવી ટોટલ અજ્ઞાન અવસ્થા છે. હા, એને બરાબર છે કે એ વખતે નવો કોઈ ભાર એડ નથી થતો, નવું કોઈ ગિલ્ટ અને હર્ટ એ વખતે એડ નથી થતું, એટલે ટેમ્પરરી એ ભાર જે છે એને અનુભવાતું નથી, નવું એડ નથી થતું, એટલે લોકોને ત્યાં એક પ્રકારનું રિલેક્સેશન લાગે છે. પણ પાછું જેવું સવારે ઉઠે વ્યક્તિ, તો પાછું તો કે એ જ સમસ્યાઓ, એ જ દુઃખ, એ જ તકલીફો, એ જ સ્વવિષયક અજ્ઞાનથી જ ઉઠે. એટલે ભલે ને ટેમ્પરરી રિલીફ વાળી અવસ્થા છે, પરંતુ એ કાયમી કોઈ આનંદની અવસ્થા નથી. એટલે એને કારણ શરીરની વિલક્ષણ અવસ્થા એટલા માટે કે છે કે કારણ શરીર એ અજ્ઞાન અવસ્થા છે, સુષુપ્તિ પણ તો કેવી અજ્ઞાન અવસ્થા છે. એટલે એમાં પણ તો કે આવું આ કારણ શરીર માયાની આ આવી વિશેષ અવસ્થા છે, કારણ કે માયાનું કાર્ય એ જ છે, માયા જે છે એ અજ્ઞાન છે, અવિદ્યા છે, અને એ જ તો કે સુષુપ્તિ છે. એટલે જાગ્રત અને સ્વપ્નમાં તો કે જુદી રીતે માયા અભિવ્યક્ત થાય, સુષુપ્તિમાં તો કે આ રીતે એ કારણ શરીર એ અજ્ઞાન રૂપે તો કે વ્યક્ત થાય. અને પછી હજી આગળ તો કે હવે આટલી વાત કર્યા પછી થોડોક ટોપિક બદલાય છે હવે ધીરેથી. શ્લોક નંબર 34. अथ ते संप्रवक्ष्यामि स्वरूपं परमात्मनः यद्विज्ञाय नरो बन्धात् मुक्तः कैवल्यमश्नुते. કે છે અથ તે પરમાત્મનઃ સ્વરૂપમ સંપ્રવક્ષ્યામિ યદ વિજ્ઞાય નરઃ બંધાત મુક્તઃ કૈવલ્યમ અશ્નુતે. કે છે કે હવે હું તને પરમાત્મનઃ સ્વરૂપમ સંપ્રવક્ષ્યામિ, હું તને હવે પરમાત્માનું સ્વરૂપ કહીશ. યદ વિજ્ઞાય, એ જાણવાથી તો કે મનુષ્ય બંધનમાંથી મુક્ત થઈને કૈવલ્યને અર્થાત ઈશ્વર ઐક્યને પ્રાપ્ત કરશે. કે હું તને હવે પરમાત્માના સ્વરૂપ વિશે કહીશ, જે જાણીને મનુષ્ય બંધનમાંથી મુક્ત થઈ અને કૈવલ્યને પ્રાપ્ત કરે. એટલે હવે પછી તો કે અહીંયા આગળથી તો કે શ્લોક નંબર 35 થી તો કે આત્મનિરૂપણ શરૂ કરશે, પરમાત્માના
સ્વરૂપની વાત હવે શરૂ કરશે, પણ એની પહેલા અહીંયા આગળ પ્રતિજ્ઞા કરે છે કે હવે હું તને કહીશ. શું કહીશ? તો કે પરમાત્માનું સ્વરૂપ તને કહીશ. એટલે એક વસ્તુ અહીંયા એક મહત્વની વસ્તુ એ સમજવાની છે કે આગલા શ્લોકોમાં સ્થૂલ શરીરની વાત કરી, સૂક્ષ્મ શરીરની વાત કરી, કારણ શરીરની વાત કરી, તો એ બધી વાત શરૂ કરી એ ત્રણેય શરીરની. એની પહેલા મેં તમને વાત કરી હતી કે જ્યારે સ્થૂળ શરીરની વર્ણન કરે તો એ વર્ણન સ્થૂળ શરીરના વર્ણન માટે નથી. એ શેને માટે છે? તો કે સ્થૂળ શરીરની વાત કરીને એ અનાત્માનું વર્ણન કરીને આપણને વિવેક કરાવવો છે કે આવું આ સ્થૂળ શરીર છે, આટલા આવા અંગોનું બનેલું તો કે સૂક્ષ્મ શરીર છે. તો જેથી કરીને આપણે સ્થૂળ શરીરને અર્થાત અનાત્માને અર્થાત હું નથી એ બધું તો કે આપણે જોઈ શકીએ, આપણને ખબર પડે કે આ હું નથી. આપણે એની સાથે તાદાત્મ્ય કર્યું છે તો એ છૂટું પડાવે, દેટ ઇઝ વિવેક. પણ આત્મ અનાત્મ વિવેક એટલો જ પૂરતો નથી. જે આપણે લંપ બનાવ્યો હતો, જે આપણે નથી એ ગ્રહણ કરેલું હતું, તો પેલા છૂટું કરે કે જો આ છે ને બધું તું નથી. નેતિ નેતિ મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર નાહમ એવું છૂટું કરે. પછીથી શું કરવું પડે? તો કે આત્માને અનાત્માથી છૂટું કરીને પછી ચિદાનંદ રૂપ શિવોહમ એ પણ કેવું પડે. તમે જો નિર્વાણાષ્ટકમની 3 લાઈન જે છે એ શું છે? તો કે હું આ નથી, આ નથી, આ નથી એ બધું દર્શાવે. પણ પછી જો ચોથી લાઈનમાં હું છું એનું પ્રતિપાદન કરે, ત્યારે જે ઉપદેશ છે એ કમ્પ્લીટ થાય. ખાલી હું આ નથી, હું આ નથી, આ નથી એવું કહેવાથી હું શૂન્ય છું એવો ભાવ ઉત્પન્ન થાય. આખો બૌદ્ધ ધર્મ જે છે એ શૂન્યવાદી છે. એ આપણો સનાતન ધર્મ છે એની સાથે બહુ વખત સુધી ભેગું ચાલે અને અલ્ટિમેટ ટ્રુથના પ્રતિપાદનમાં બંને 180 ડિગ્રી જુદા થઈ જાય. એટલે ખાલી હું આ નથી, મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર નાહમ એટલું કહેવાથી કામ પતતું નથી. લોકોને મને એવું છે કે બૌદ્ધ ધર્મ એ જ હિન્દુ ધર્મ. એટલે હોશે હોશે બધા આર્કિટેક્ટ કોઈ વિચાર કર્યા વિના બધા બંગલાઓમાં જ્યાં બી પોતે ઇન્ટિરિયર કરવા જાય એટલે એક બુદ્ધની મૂર્તિ મૂકી આવે છે ત્યાં જઈ. અરે હિન્દુના ઘરમાં કૃષ્ણની મૂર્તિ હોય, રામની મૂર્તિ હોય, બુદ્ધ છે ને માટે એ તો 100% શૂન્યવાદી છે એ લોકો. પણ શું બધાને ભૂત ભરાયેલું છે? દરેકના ઘરમાં જ્યાં જાઓ ત્યાં બુદ્ધની પ્રતિમા. એનીવે, એટલે જ્યારે તમે નેતિ નેતિ કરીને હું આ નથી, હું આ નથી, હું આ નથી એમ કરો તો નેચરલી એવા પ્રકારે ની એવો ખ્યાલ ઉભો થાય કે હું શૂન્ય છું, તો હું કાંઈ નથી. એટલે હવે અહીંયા આગળ તો કે હું શું છું એ બી કેવું પડે. આપણે એનો ઘણા એમ વાત કરે ને તો એમ કે પણ તમે આ ન કર્યું, તમે આ ન કર્યું. ઓકે, તમે કીધું પણ હું જે કરું છું એ તો કોક વાર થયું. લોકોને કેવું છે એનો કે હું આના વિશે બહુ વિચારતી હોય કે જે બધી વ્યવસ્થા છે બધું બરાબર છે, ઇવન અકાઉન્ટ બધું ઓકે છે, કોઈ લખાણ છે એમાં તમે બધું પ્રૂફ રીડિંગ કરી લીધું, બધું ઓકે છે, તો એ લગભગ બધું ઓકે છે ને એ સમહાવ કોઈ નોટિસ નહીં કરવાનું. તમે જો કે ખૂબ જ સરસ ચોખ્ખું પ્રિન્ટિંગ છે, કોઈ જોડણીની કે અક્ષરની ક્યાંય ભૂલ નથી, તો એ તો હોય જ એમ કરીને બધા જોવે. નાનકડી બી ક્યાંય બી ભૂલ છે તો એ તરત જ બધા જોવે. અકાઉન્ટમાં બી એવું
ક્યાંય બી તમે એવું છો કે જે તમે એમ કે ઘર એકદમ નીટ એન્ડ ક્લીન રાખ્યું છે, તો એ નોટિસ કરવા વાળા કેટલા? અવ્યવસ્થા છે તો એ તરત જ દેખાશે. તમે જો બધી જ જગ્યાએ તમે એ somehow લોકોનું કંઈક એવા પ્રકારનું માઇન્ડસેટ છે. એટલે આપણે એમ કહીએ કે 50 વસ્તુ કરેલી હોય તો ઈ ન દેખાય, પણ ન કરેલી એકદમ જ દેખાય. એટલે આત્મ અનાત્મ વિવેકમાં હું આ નથી, હું આ નથી, આ નથી, આ તો એ તો બધું સમજી ગયા, પણ હું શું છું એ તો કયો. તમને એવું ખ્યાલ આવે કે પણ તમે ત્યારે આય ન કર્યું, આય ન કર્યું, પણ સારું, એ 5 વસ્તુ તો નહોતી કરી, 50 કરેલી હતી એ બોલો તો ખરા. એટલે એનું કેવી રીતે આપણું મન કામ કરે છે કે નેતિ જે છે એમાં ચાલે, પછી એઝ ઇટ ઇઝ ખરેખર મારું યથાર્થ સ્વરૂપ છે એમાં પણ ધ્યાન આપવું પડે ને. એટલે બહુ બધા એવા સંપ્રદાય છે કે એ લોકો અહીંયા આગળ આવીને જ અટકી જાય કે હું વિટનેસ છું, હું આ નથી, ત્યાં આગળ આવીને અટકી જાય. તો હું નથી એ વિવેક જેટલો જરૂરી છે, આત્મનાત્મ વિવેક, ઓર યુ કેન સે એ વિવેક સુધી પહોંચવાનું એટલે છે કે પછી હું શું છું એ પ્રતિપાદન થાય તો હું સમજી શકું. હું શું છું મારું યથાર્થ સ્વરૂપ સમજવા માટે જે હું નથી એ પહેરેલું છે એ બધું પહેલા ઉતારવું પડે, એ બધાનો નિષેધ થવો પડે, એ બધું મિથ્યાના સ્તરે છે એ સમજવું પડે. એ સમજીએ પછી જ હું છું એ આપણે સમજી શકીએ. જ્યાં સુધી મારું શરીર સાથે, મન સાથે, બુદ્ધિ સાથે, ઇન્દ્રિય સાથે બધે જબરજસ્ત આઈડેન્ટિફિકેશન છે, તાદાત્મ્ય છે, then it is very difficult to understand હું શું છું. એટલે જેમ હું નથી અનાત્મા જે છે એ હું ઓઢી લઉં, that is totally superimpposition, અધ્યારોપ છે કે હું શરીર છું એ મેં ઓઢી લીધું છે, એ સુપરઇમ્પોઝિશન છે. એ ન દૂર થાય અને પછી ચિદાનંદ રૂપ શિવોહમ એ બીજું સુપરઇમ્પોઝિશન થઈ જાય. સમજાય છે કે જ્યાં સુધી આવા પ્રકારે જન્મો જન્માંતરથી અનાત્મ વિષયક ગ્રંથિ ખૂબ જ દ્રઢતાથી પકડેલી છે, એ દૂર કરવી આવશ્યક છે. એટલે હુંથી હું નથી એને છૂટું પડવું જરૂરી છે. પણ પછી શું ત્યાં અટકી જવાનું? હું દેહ નથી, હું મન નથી, હું ઇન્દ્રિય નથી, હું બુદ્ધિ નથી, ત્યાં અટકી નથી જવાનું. પછી તો કે પછીથી સ્વસ્વરૂપનું નિરૂપણ જે શાસ્ત્ર કરે છે એ સમજવું પડે અને એને તો કે આત્મસાત કરવું પડે નિધિધ્યાસન દ્વારા. એટલે નેતિ અને જે પ્રતિપાદન કરવાની વસ્તુ છે, યથાર્થ સ્વરૂપ નિરૂપણ છે, એ બંને વસ્તુ સાયમલ્ટેનિયસલી ચાલે. 3 લાઈનમાં નેતિ કે તો ચોથી લાઈનમાં નિરૂપણ પણ કરે, ખાલી નિષેધ કરી અને મૂકી નહીં દે શાસ્ત્ર. અનફોર્ચ્યુનેટલી એવા બહુ બધા આવા કલ્ટ છે કે એમાં ખાલી નિષેધ સુધી છે, પછી લોકો શૂન્ય સુધી પહોંચી જાય. એટલે હવે અહીંયા આગળ એટલા માટે કે છે કે અથ તે પરમાત્મનઃ સ્વરૂપમ સંપ્રવક્ષ્યામિ. હવે હું તને આત્મ અનાત્મ વિવેક પછી હું તને તો કે આવી રીતે પરમાત્માનું સ્વરૂપ કહીશ. અને એના વિશે આગળ શિષ્યએ પ્રશ્ન પણ પૂછેલો હતો કે તમે મને પરમાત્માનું સ્વરૂપ કહો. એટલે અહીંયા આગળ ગુરુજી આવી રીતે પ્રતિજ્ઞા રૂપે વાક્ય એટલા માટે પણ કહે છે, પેલું તો કે આત્મ અનાત્મ વિવેક પૂરતો નથી, સ્વરૂપ નિરૂપણ થવું જોઈએ. બીજું તો કે શિષ્યનો આગળ પ્રશ્ન પણ હતો એટલે બી એમ કે છે સંપ્રવક્ષ્યામિ, હું તને એ આત્મ નિરૂપણ જરૂર કહીશ. અને
એનાથી શું થશે, શું ફળ છે, એનું ફળ શું મને પ્રાપ્ત થશે? તો એ બીજી લાઈનમાં કહે છે કે યદ વિજ્ઞાનાય નરઃ બંધાત મુક્ત કૈવલ્યમ અશ્નુતે. એ જાણીને નરઃ અર્થાત બધા મનુષ્યો તો કે બંધનમાંથી મુક્ત થઈ અને કૈવલ્યને પ્રાપ્ત કરશે. આપણને એવું થાય નરહનું ભાષાંતર તમે મનુષ્યો કેવી રીતે કર્યું? અમે તો એવું માનીએ કે નર અને નારી, અને અહીંયા નર શબ્દ જ વાપરો તો ખોટું જ કહેવાય. તમે જ્યારે હોય ત્યારે તો કે નર શબ્દ વાપરો, જ્યાં હોય ત્યાં તો કે પુલ્લિંગમાં જ વાત કરો. તો સ્ત્રીઓનું બિચારીનું શું? અને સ્ત્રી નો હોય તો જગત સંભવી શકે? આ સંસારનું ચક્ર આગળ ચાલે? તો કે નર શબ્દ જે છે, જેવી રીતે પુરુષ શબ્દ જે છે એ પર્સન માટે છે શાસ્ત્રમાં, એમ નર શબ્દ જે છે શાસ્ત્રમાં તો કે ન રીયતે ઇતિ નરઃ. રીયતે એટલે મરણ થવું, નાશ થવું. ન રીયતે ઇતિ નરઃ, જેનો કદી મરણ થતું નથી, જેનો કદી નાશ થતો નથી, એનું નામ નરઃ. તો યદ વિજ્ઞાનાય નરઃ, નર તો આપણને એવું થાય કે મનુષ્યનો નાશ નથી થતો. તમે એને નર કીધું, નર એટલે જેનો નાશ ન થાય. તો બે રીતે નાશ નથી. તમે જો કે વ્યક્તિનું, અજ્ઞાની વ્યક્તિનું ડેથ થયું હોય, તમે કહો મૃત્યુ થયું, તો શરીરનું મૃત્યુ થાય છે. જીવાત્મા તો સૂક્ષ્મ શરીર લઈને બીજા શરીરમાં પ્રવેશે છે. એટલે એ જીવાત્માનો જે અજ્ઞાની જે છે, જે બધા લોકમાં ને બધા યોનિમાં આવન જાવન કરે છે, એનો નાશ થતો નથી. ખાલી સ્થૂળ શરીરનો નાશ થાય છે. સૂક્ષ્મ શરીરને લઈને જીવ યાત્રા કરે છે. માટે નરઃ કે ન રીયત, એનો નાશ નથી. પછી એ અજ્ઞાની વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે, સ્વ વિષયક આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે, તો એને પોતાને એ વસ્તુનું ભાન થશે કે ચૈતન્ય રૂપે આત્મ તત્વ જે છે એનો ન તો જન્મ છે ન તો નાશ છે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. કઠોપનિષદમાં કહે છે કે એનો કદી જન્મ પણ નથી, નાશ પણ નથી, એ હંમેશા છે જ. એટલે ન તો જીવાત્મા રૂપે નાશ છે, અજ્ઞાન છે ત્યાં સુધી, ન તો તાત્વિક રીતે પોતાનું આત્મ ચૈતન્ય રૂપે પોતાના સ્વરૂપથી કદી નાશ શક્ય જ નથી, કે આત્માનો જન્મ ને મરણ નથી. માટે એના માટે શાસ્ત્રમાં અહીંયા આગળ તો કે નર શબ્દ વાપરે છે કે તદ્વિજ્ઞાનાય નરઃ બંધાત મુક્ત. સ્વસ્વરૂપની પ્રાપ્તિ પછી તો કે આ વ્યક્તિ જે છે એ કાયમ માટે દુઃખમાંથી, બંધનમાંથી મુક્ત થશે અને કૈવલ્ય અર્થાત તો કે ઈશ્વર સાથેનું ઐક્ય પ્રાપ્ત કરશે. એટલે અહીંયા આગળ તો કે 34મા શ્લોકમાં બધી જ વસ્તુ અત્યારે ગુરુજી કહી દે છે કે જો તે જે પ્રશ્ન પૂછ્યો હતો પરમાત્માનો સ્વરૂપ, તો એ હું તને કહીશ, અને એ જાણીને તો કે તું કાયમ માટે દુઃખમાંથી મુક્ત થઈશ. અને પછીથી હવે તો કે હવે આત્મ તત્વનું નિરૂપણ, કે આત્મા જે છે એનું સ્વરૂપ શું છે એ તો કે હવે પ્રતિજ્ઞા કરીને હવે નિરૂપણ શરૂ કરે છે. 35મો શ્લોક. अस्ति कश्चित् स्वयं नित्यम् अहं प्रत्ययलम्बनः अवस्थात्रय साक्षी सन् पंचकोश विलक्षण. કે છે સ્વયં अस्ति कश्चित् नित्यम अहम प्रत्ययलम्बनः पंचकोश विलक्षणः सन् अवस्थात्रय साक्षी.
હવે આત્મતત્વનું વર્ણન કરે છે. આત્મા કે પરમાત્મા જે કેવું હોય બે એક જ છે. શું કે છે? તો કે આ પરમાત્મા તત્વ સ્વતઃ સિદ્ધ છે. પછી તો કે અવસ્થા ત્રણેય અવસ્થાના સાક્ષી રૂપ છે. પંચકોશથી વ્યતિરિક્ત છે, પંચકોશથી વિલક્ષણ છે, અને સાથે સાથે તો કે અહમ પ્રત્યય માટે આધારભૂત છે. આ પરમાત્મા જે છે એનું સ્વરૂપ આવું છે કે એ સ્વતઃ સિદ્ધ, ત્રણેય અવસ્થાના સાક્ષી, પંચકોશથી વિલક્ષણ, વ્યતિરિક્ત, અને તો કે અહમ પ્રત્યય માટે આધારભૂત છે. સૌથી પહેલું કે છે કે સ્વયં અસ્તિ. સૌથી પહેલું સ્વયં અસ્તિ કશ્ચિત સ્વયં. સ્વયં અસ્તિ એટલે શું? તો કે એ સ્વતઃ સિદ્ધ છે. એટલે શું? તો તમે જો કે જ્યારે પણ આપણે દુનિયાના કોઈ પણ પદાર્થનું વર્ણન કરીએ, સપોઝ હું એમ કહું કે આ બોટલ છે, સપોઝ, તો જ્યારે હું એમ કહું કે આ બોટલ છે, તો આ એક પોઈન્ટ P1 ઉપર અને કોઈક સમયે ટાઈમ T1 પોઈન્ટ P1 ટાઈમ T1 આ વસ્તુ છે. જ્યારે બી એમ કહું કે આ બોટલ છે, તો આ બોટલ છે નો અર્થ આવો થાય કે કોઈક સમયે છે, કોઈક સ્થાનમાં છે. હવે બીજા સમયે બીજા સ્થાનમાં એ નથી, અત્યારે આ સમયે આ સ્થાનમાં છે. સો દરેકે દરેક પદાર્થ માટે એવું કહી શકાય કે એ કોઈક સ્થાન અને સમયમાં છે. એ પહેલા નહોતું, પછી પણ નહીં હોય. પહેલા અમુક સમયે નહોતું, અમુક સ્થાનમાં નહોતું, પછી અમુક સમય અમુક સ્થાનમાં નહીં હોય. હવે પરમાત્મા જે છે સ્વયં અસ્તિ એટલે શું? તો કે એના માટે તમે એવું ન કહી શકો કે આ સમયે પરમાત્મા છે અને આ સમયે આ સ્થાનમાં પરમાત્મા નથી. એટલે દરેકે દરેક વસ્તુમાં એનું હોવાપણું, તો કે એનું છેપણું, એ સદવસ્તુ જે છે એની પોતાની નથી. એનું હોવાપણું એ તો કે બીજા કશાકથી છે. ઘડો તમે કહો તો ઘડાનું હોવાપણું માટીથી છે. માટીનું હોવાપણું તો કે હજી આગળ આપણે એમ કે ભૂમિથી છે. ભૂમિનું હોવાપણું તો કે હજી એ જેમાંથી આવેલ છે એનાથી છે. એટલે દરેક વસ્તુ જે છે એ કોઈક સ્થાનમાં કોઈક સમયે છે. પરમાત્મા જે છે સ્વયં સિદ્ધ છે. પરમાત્મા નું અસ્તિત્વ બીજા કશાથી આશ્રિત નથી. બધી જ વસ્તુનું અસ્તિત્વ બીજા કશાથી આશ્રિત છે. તો એ પોતે તો કે પોતે સ્વયં સિદ્ધ છે. અને એ સ્વયં સિદ્ધ પરમાત્મા ના અસ્તિત્વથી બધાને અસ્તિત્વ, જાણે બધાને અસ્તિત્વ મળે છે. એ જે બધાને બધામાં છે રૂપે, ઇઝ પોર્ટ ઇઝ, કમ્પ્યુટર ઇઝ, મોબાઈલ ઇઝ, જે ઇઝ છે પણ જે છે, જે સદવૃત્તિ, એ બધામાં સમાન રીતે અનુસ્યુત છે. તો એ છેપણું જે છે that સદબ્રહ્મ, એ પરમાત્મા, એ પોતે સ્વયં સિદ્ધ છે. એનું અસ્તિત્વ, એનું હોવાપણું જે છે એ ક્યાંયથી ઉછીનું લીધેલું નથી. એ સ્વયં ભાતી, એ સ્વતઃ સિદ્ધ, સ્વયં અસ્તિ. અસ્તિ કશ્ચિત સ્વયં. એ પરમાત્મા જે છે અસ્તિ સ્વયં નિત્યમ. એનું અસ્તિત્વ પોતાનાથી છે, સ્વયંભૂ છે, સ્વપ્રકાશ સ્વરૂપ છે.
એને પછી ક્યાંયથી અસ્તિત્વ ઉછીનું લેવું પડે તો એ પરમાત્મા થાય, આ પરમાત્મા ના થાય. અને એ પાછું આગળ કે છે કે અવસ્થા ત્રય સાક્ષી, કે ત્રણેય અવસ્થા, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, એ ત્રણેય અવસ્થા જે છે એમાં હું અનુસ્યુત છે. એનો જાગ્રત અવસ્થામાં હું છે, સ્વપ્નમાં પણ હું છે અને સુષુપ્તિમાં પણ હું છે. હું છું બદલાતું નથી, વચ્ચેના પદાર્થો બદલાય છે. કે જાગ્રત હોય તો વ્યક્તિ જાગ્રતના પદાર્થો માટે એમ કે હું સાંભળું છું, હું જોઉં છું, હું ખાઉં છું, હું સૂંઘું છું. તો હું છું માં કોઈ ફરક નથી. જે આત્મ તત્વ છે હું છું, એનું સાંભળવાનું જે પદાર્થ છે, જે મ્યુઝિક છે, કે જે શબ્દો છે, એ હવે રિપ્લેસ થશે કે વ્યક્તિ હવે સૂંઘે છે, એ જ વ્યક્તિ, એ જ વ્યક્તિ હવે ખાય છે, એ જ વ્યક્તિ તો કે હવે ચાલે છે. તો એ હું માં બધો બદલાવ આવે, વસ્તુઓમાં બદલાવ આવે છે, હું માં બદલાવ નથી. હું જે છે હું છું. તમે જો બધામાં કોમન શું છે? હું સાંભળું છું, હું જોઉં છું, હું ચાલું છું, હું બોલું છું. તો બોલું, ચાલુ, સાંભળું, ખાવ, એ બધું બદલાય છે. એક સાંભળનાર જે છે એ હવે તો કે જોનાર બન્યો. તો એ બધી ઇન્દ્રિયના વ્યાપાર છે એ બદલાયા કરે છે. હું તો કે દરેકમાં અનુસ્યુત પરોવાયેલ છે. હું છું દરેક જગ્યાએ કોમન છે જાગ્રત અવસ્થામાં. એમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ફરક નથી. વિષયો બદલાય, હું છું કાયમ છે. એટલે એ જાગ્રત અવસ્થાનો બધો વ્યવહાર હું જોઉં છું, મને દેખાય છે. એનો વ્યક્તિ સાંભળે છે તો એ પોતે એને હું સાંભળું છું. પછી એ સાંભળવાનું એને બંધ કર્યું મ્યુઝિક, અને હવે એ તો કે એ કઈક વસ્તુ વાંચી રહી છે, તો એને બધું પિક્ચર ને બધું દેખાઈ રહ્યું છે. તો એ જ હું તો કે હવે એની પાસે સામેનો વિષય બદલાણો, પણ હું જે છે આત્મા એ બદલાઈ જાય. તો કે હવે આ હું સાંભળનારો જે છે ને એ હવે જોનારો બની ગયો. બરાબર છે, એ જોવાની ક્રિયા કરે છે, હવે સાંભળવાની ક્રિયા કરે છે, પણ હું માં કોઈ પણ પ્રકારના બદલાવ નથી. હું છું તો કે કાયમ જ છે. એટલે આપણી જે જાગ્રત અવસ્થામાં વિષયો સાથેના, જગત સાથેના જે ઇન્ટરેક્શન છે, એમાં તો કે આપણે વિટનેસ બનીને, સાક્ષી બનીને, એ એક જ સાક્ષી છે. એમાં સાક્ષી બદલાતો નથી. એ હું જ તો કે બધું એની સામે જુદી જુદી વસ્તુ આવે છે અને બધા જુદા જુદા અનુભવો કર્યા કરે છે. એટલે જાગ્રત અવસ્થાની નો તો કે આત્મા સાક્ષી છે, સ્વપ્ન અવસ્થાનો પણ સાક્ષી છે. એટલે સ્વપ્નમાં પણ બધા જુદા જુદા પદાર્થો, જે મન બધી માયાજાળ ઊભી કરે તો એ બધું જોયા કરે છે, અને જોયા કરે છે માટે પછીથી એ વર્ણન બી કરે કે જો આવું સ્વપ્ન આવ્યો હતું, પછી તો મને બહુ જ ડર લાગ્યો. એટલે તમે જો કે મને પછી ડર લાગ્યો, કઈક કોઈ એમ કે પણ એવું સરસ સ્વપ્ન આવ્યું તમે તોડી નાખ્યું. તો એ આનંદનો પણ અનુભવ કરે છે, એ ડરનો પણ અનુભવ કરે છે. એટલે હું એનો અનુભવ કરું છું સ્વપ્નના પદાર્થોનો. તો હું તો કે સાક્ષી છું. એ બધા પદાર્થો, એ બધી ઘટનાઓનો અનુભવ કરું છું, જેવી રીતે જાગ્રતમાં કરું છું. જાગ્રત અવસ્થાના પણ વિટનેસ છીએ, સાક્ષી. પછી તો કે સ્વપ્નના પણ સાક્ષી છીએ, અને સુષુપ્તિના તો છીએ જ છીએ. કે ભલે બધું મનનો લય છે, પછી તો કે ઇન્દ્રિયોનો લય છે, બુદ્ધિનો લય છે,
નથી કાલનું ભાન, નથી દેહનું ભાન, નથી સ્થાનનું ભાન, બધું જ લય, બધું જ લય. તો પછી ઉઠીને કોણ એવું કે છે કે એટલી સરસ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, એ કોણ છે? તો કે બધું લય પામે છે પણ હું નો લય નથી થતો. એનો ઊંઘ કેમ નથી આવતી? કારણ કે બધી મનની વૃત્તિઓનો લય નથી. હુંનો લય એમાં નથી થઈ જતો. હું તો એ જોવે છે કે મને સરખી ઊંઘ આવી ગઈ એટલા માટે ઉઠીને, અગર હુંનો પણ લય થઈ જતો હોય તો મને સરખી ઊંઘ આવી, એ કોણ જોવે છે? મને કાંઈ ખબર ન રહી, આટલો સમય જતો રહ્યો. તો એ બી મને કાળનું પણ ભાન ન રહ્યું, મને સમયનું પણ ભાન ન રહ્યું. એવું ભાન કોને છે? એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેયમાં એ જાગનાર, એ જોનાર, એ સાક્ષી બેઠો છે. માટે અવસ્થાત્રય સાક્ષી. ત્રણે ત્રણ અવસ્થા ને તો કે આપણે જોનારા છીએ. અત્યાર સુધી કેવું આપણને બતાવ્યું? તો કે મને સ્થૂલ શરીર દેખાય છે, સૂક્ષ્મ શરીર દેખાય છે, સ્થૂલ શરીરની બધા કર્મો મને દેખાય છે, એની બધા પ્રકારની, કેવા પ્રકારે સ્થૂલ શરીર સાજું છે, માંદું છે, એ બધું આપણને દેખાય છે એવું કીધું. હવે તો કે આ ત્રણેય અવસ્થા જે છે એના આપણે સાક્ષી છીએ, એ અત્યારે બતાવે છે. એટલે સ્થૂલ, સૂક્ષ્મ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા થી હું પર છું. જાગ્રત અવસ્થાનો અનુભવ હું કરું છું, સ્વપ્નનો અનુભવ હું કરું છું, સુષુપ્તિનો અનુભવ કરું છું. એ ત્રણેય અવસ્થામાં હું અનુસ્યુત, અને હું એનાથી તો કે વિટનેસ, હું એનાથી અસંસ્પૃષ્ટ છું, એનાથી અલગ છું. કે ત્રણેય અવસ્થાનું આપણે વર્ણન કરી શકીએ છીએ. એટલે ત્રણેય અવસ્થા હું નથી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા તો કે અવસ્થા ત્રયનો આપણે જોનારા છીએ, અવસ્થા ત્રય સાક્ષી છીએ. એવી જ રીતે અવસ્થા ત્રય સાક્ષી, અને પછી આગળ હજી કહે છે કે પંચકોશ વિલક્ષણમ. જેવી રીતે ત્રણે ત્રણ અવસ્થામાં હું વિલક્ષણ છું, હું સાક્ષી છું, તો આ પાંચે પાંચ કોષ જે છે એનાથી પણ હું વિલક્ષણ છું. પાંચે પાંચ કોષ હું નથી. પાંચે પાંચ કોષ કયા છે? તો કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. એટલે અન્નમય કોષ તો કે અર્થાત તો કે સ્થૂલ શરીર, સ્થૂલ શરીરના ધર્મો જે છે એ એની વાત કરે છે. પછી પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ બધા કોષથી હું વિલક્ષણ છું. સૌથી પહેલા કોષ શબ્દ જે છે એ જોઈ લઈએ આપણે. કોષ એટલે તો કે ઢાંકણ, આચ્છાદન કરવું, ઢાંકવું, that is called કોષ. જેવી રીતે તલવાર જે છે એની ઉપર મ્યાન પહેરાવેલું હોય, તલવારની ઉપર તમને ખબર છે મ્યાન હોય પહેરાવેલું, કારણ કે એવી રીતે મ્યાન ન હોય પહેરાવેલું તલવાર ઉપર તો કોઈને લાગી જાય, એટલે એની ઉપર મ્યાન હોય, એને કોષ કહેવાય, ઢાંકણ. હવે અહીંયા કહે છે કે આ પરમાત્મા જે છે એ પંચકોશ વિલક્ષણ છે. પંચકોશથી એ વિલક્ષણ જુદો છે. તો પહેલી વસ્તુ તો એ સમજવાની છે કે કોષ જે છે શબ્દ, અને આ પાંચ કોષની વાત કરે, અન્નમય ને પ્રાણમય ને મનોમય ને વિજ્ઞાનમય ને આનંદમય,
તો ઘણા લોકો એવું સમજતા હોય છે કે ખરેખર આત્માને, હું ને આવા 5 કોષ ઢાંકે છે અને એક 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 કોષ દૂર કરતા જાઓ અને પછી તમે આત્માની નજીક ને નજીક પહોંચો. પછી 5 કોષથી ઢંકાયેલો આત્મા તમે એક એક લેયર દૂર કરો, પછી આત્મા જે છે તમારી સામે એ આવે. એટલે એક વસ્તુ આ સમજવાની છે કે કોશઃ ઇવ કોશઃ, ઇટ ઇઝ એઝ ધો કોશઃ. રિયલમાં એવું કોઈ ઢાંકણ નથી કે જેમ તલવારની ઉપર મ્યાન હોય એવું રિયલમાં ઢાંકણ નથી. કોશઃ ઇવ, એઝ ધો, જાણે કે છે, ખરેખર નથી. એઝ ધો ઢાંકણ, એઝ ધો કોશઃ, જાણે કે ઢાંકણ એટલે શું એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે ક્વેશ્ચન આન્સર.